જો શું છે tan ઇન્વર્સ અંડર રૂટ 1 પ્લસ x સ્ક્વેર માઇનસ 1 યાદ રાખી લે કે 1 પ્લસ x સ્ક્વેર હોય હંમેશા તો x બરાબર tan લેવાના શું x બરાબર tan આ બધા સ્વરૂપો યાદ રાખવા પડે પેલા કે અંડર રૂટ 1 પ્લસ x સ્ક્વેર હોય તો શું લેવાય અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર હોય તો શું લેવાય અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1 હોય તો શું લેવાય હા કે ના જો 1 પ્લસ x સ્ક્વેર હોય તો x બરાબર tan થીટા લેવો પડે x બરાબર sin થીટા અથવા cos થીટા લેવો પડે x બરાબર sec થીટા અથવા cosec થીટા લેવો પડે પણ લેવો તો પડે જેનું સૂત્ર બને ના ઇઝ ધેટ ક્લિયર ઓકે તો હવે અહીંયા x બરાબર કોણ લેવાનો બદલા tan થીટા તો x બરાબર tan થીટો એટલે કે થીટો બરાબર tan ઇન્વર્સ x એમ આઈ રાઈટ અચ્છા હવે થીટા ક્યાં વ્યાખ્યાયિત છે ના હા માઇનસ π/2 π/2 પણ કયો અંતરાલ વિવૃત tan માં વિવૃત આવે નાનો એટલે થીટા બિલોંગ્સ ટુ ક્યાં આવે પોપટો માઇનસ π/2 થી π/2 બહુ રિસ્પેક્ટ આપો છો પોપટ કહું તો બહુ રિસ્પેક્ટ ની વાત છે કારણ કે પોપટ હોશિયાર હોય ચતુર હોય કે હોય ચતુર એટલે એમને કહું પોપટ ચતુર છે હા એમ રિસ્પેક્ટ એમને એમને કોઈ પોપટ કહે છે और चतुर છે એટલો તમે લોકો ઓકે તો હવે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ અંડર રૂટ 1 પ્લસ tan સ્ક્વેર થીટા માઇનસ 1 અપોન tan થીટા હે નાદાન બાળક 1 પ્લસ tan સ્ક્વેર એટલે શું થાય sec સ્ક્વેર sec સ્ક્વેર sec સ્ક્વેર sec સ્ક્વેર વર્ગમૂળ એટલે sec 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 એટલે અહીંયા શું આવે tan ઇન્વર્સ હા તમને એટલું બધું યાદ આવે છે sec થીટા માઇનસ 1 અપોન tan થીટા આવે કે નહીં બેટા ચલો અને sin cos માં રૂપાંતર કરી દો કયા cos માં બેટા sin cos માં જો sin cos માં રૂપાંતર કરીએ તો tan ઇન્વર્સ 1 માઇનસ cos થીટા અપોન sin થીટા આવે હજમર પડી કે જય શ્રી કૃષ્ણ પડી sec એટલે 1 upon cos 1 cos સામે ગયો એટલે 1 minus cos થયો tan એટલે sin upon cos cos તો છોડી ગયો આવી ગયો યસ ઇઝ ધ ક્લિયર હવે 1 minus cos થીટા નું સૂત્ર શું આવે યાર ભૂલી ગયા પોપટો ઉપર tan ઇન્વર્સ 1 minus cos theta એટલે 2 sin square theta by 2 બરોબર છે અને sin theta એટલે યા બરાબર 2 sin theta by 2 cos theta by 2 એક sin ગયો 2 ગયો વધ્યું શું નાદાન બાળક tan ઇન્વર્સ tan theta by 2 tan ઇન્વર્સ tan ગયા હટાસા 1 की घटा શું આવ્યું થીટા બાય 2 બરાબર થીટા ની કિંમત મૂકી દો શું છે tan ઇન્વર્સ x શું છે એટલે છેલ્લો જવાબ આપણને શું મળે તો tan ઇન્વર્સ x છેદમાં 2 બરાબર tan ઇન્વર્સ x વાળો ખબર શું છે રકમ tan ઇન્વર્સ અંડર રૂટ 1 માઇનસ cos x upon 1 પ્લસ cos x એ મિત્રો 1 માઇનસ cos x 1 પ્લસ cos x સૂત્ર આવડે છે શું આવે બે દાઈટ ચાલુ કરી દેતો હવે tan ઇન્વર્સ 1 minus cos x upon 1 plus cos x એટલે અહીંયા શું આવ્યું બે બોલને રૂટિયા tan સ્ક્વેર x by 2 હા કે ના હવે ખેલ છે ને અહીંયા જ છે વર્ગમૂળ દૂર કરે તો બે કિંમત તો આવે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ દૂર કરે તો બે કિંમત આવે પ્લસ ઓર માઇનસ 1 પણ જો પ્લસ ઓર માઇનસ ના લખવું હોય તો નાદાન ગદર્ભ બાળક માનાંક લખવો પડે શું લખવું પડે માનાંક
શું પડે માના. એટલે અહીંયા ત્રિકોણમિતિ છે એટલે નાદાન ગદર્ભ બાળક અહીંયા આવશે માનાંકમાં 10x/2. કેટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. હવે માનાંક છોડીએ તો બે કિંમત આવે, એક પ્લસ અને એક માઇનસ. તો કઈ લેવી, પ્લસ લેવી કે માઇનસ લેવી? હાઉ કેન બી ડિસાઇડેડ? કેવી નક્કી કરીશું? ગમે એમ નક્કી થાય નહીં તો શું કરશું? તો ભાઈ એ નક્કી કરવા બાજુમાં હળી આપી છે. શું આપી છે? હળી. કઈ? 0 <x <π. આજે હળીનો ઉપયોગ કરવો પડે કે 0 <x <π. હાય અહીંયા શું છે? તો અહીંયા કોણ લાવવો પડે? લાઈને પોપટ 0 <x/2 <π/2. એ x/2 કયા ચરણમાં આવ્યો? પહેલા ચરણમાં. કયા ચરણમાં? પહેલા ચરણમાં બધા વિધેય કેવા હોય? ધન ધનાધન. કેવા હોય? ધન ધનાધન. એટલે કે ધન હોય, હા કે ના? પ્રથમ ચરણમાં બધા ધન ધનાધન જ હોય, હા કે ના? હોય એ જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ માનાંકમાં 10x/2. રાઈટ? પ્લસ કિંમત દીધી અને હવે tan ઇનવર્સ 10. જય શ્રી કૃષ્ણ. બંને ગયા x/2 આવી ગયો. આ તારો આન્સર થઈ ગયો. ખબર પડી? પોપટો નહીં નાખો. જો ભાઈ tan ઇનવર્સ cos x minus sin x upon cos x plus. બચ્ચા ગોખી મારવાનું છે સ્ટેપ. શું? જ્યારે દાખલાઓમાં 4 પદ આવે. કેટલા પદ આવે? યાદ રાખજો. જબરજસ્ત વાત છે, ખતરનાક. જ્યારે દાખલામાં 4 પદ આવે ને તે ત્રીજા પદ વડે બધા એને ભાગી નાખવાના. કોણ આપણે? ત્રીજા પદ વડે બધા પદોને ભાગી નાખવાના. ફરી વારંવાર કહો, ત્રીજા પદ વડે બધાને ભાગી નાખવાના. ત્રીજા પદ વડે બધાને ભાગી નાખવાના. એટલે cos x વડે બધાને ભાગવાના. ત્રીજું પદ આ કેવાય? 1 2 3 ને 4. તો હે નાદાન બાળક, તું જોઈ શકે છે કે જેવો હું cos x વડે ભાગું છું ને તો અહીંયા 1 આવે છે, અહીંયા 10x આવે છે, અહીંયા 1 પ્લસ 10x આવે છે. બાળક હાય અહીંયા નાનું સૂત્ર બનશે. શું બનશે? નાનું સૂત્ર. હે બાળક, જો તને વેલ્યુ મૂકતા આવડતી હોય તો અહીંયા સમજો સૂત્ર બનાવવાનું છે. 1 ની જગ્યાએ બોલો 10 45 મુકાય કે ના મુકાય? મુકાય. માઇનસ 10x એમ ના એમ વિધાઉટ એની હરી. ઓકે, આ 1 ને એમ ના એમ રાખીએ. ભાઈ 10x જોડે 1 ગુણાયેલો હોય કે ના હોય? કોઈ ફરક પડે ખરો? ના પડે. તો આ 1 ની જગ્યાએ મૂકી દઈએ છીએ આપણે 10π/4 into 10x. બોલો ક્લિયર? હવે બરાબર tan ઇનવર્સ. બાળકો tan ઇનવર્સ સૂત્ર બની ગયું. 11મું સૂત્ર બની ગયું. tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. આ સૂત્ર બની ગયું 10π/4 minus x. બોલો ક્લિયર વાત થઈ ગઈ? હા કે ના? આને કરતા પહેલા ઉપર જે છે હળી, શું કહેવાય? હળી. આ હળી કહેવાય. બોલો ક્લિયર? તો એને ગમે તે મારી શકે નહીં. પ્રોપર વિસ્તારમાં લાવવું પડે અને વિસ્તારમાં લાવવા માટે આપ્યું છે બે. ઓકે, તો -π/4 less than x less than π/4. બચ્ચા સમજો, એક સમજે. x કેવો છે? જો મારે x માઇનસ અહીંયા લાવો હોય તો બધા પદોને -x વડે ગુણવા પડે અને -x વડે ગુણવું એટલે આ સમતાવત લઈ જાય.
કોઈ પણ પદને માઇનસ વડે ગુણીએ એટલે આ ક્ષમતા બદલાય. મેથ્સના જીવનમાં ક્ષમતા બે વાર બદલાય. એક માઇનસ વડે ગુણીએ તો બદલાય અથવા વ્યસ્ત કરીએ તો બદલાય. વ્યસ્ત 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 તો બદલાય. અહીંયા માઇનસ વડે ગુણીએ એટલે શું થાય? π/4 ગ્રેટર ધેન -x ગ્રેટર ધેન -π/4. હા કે ના? અહીંયા કોણ છે? મૂકી દો. π/4 વત્તા π/4 શું થાય? π/2. લેસ ધેન કોણ થઈ ગયું? બોલો. 4 - x થઈ ગયા. લેસ ધેન કોણ થઈ ગયા? 0. આ કે ઊંધું કર નાખ. 0 લેસ ધેન π/4 - x લેસ ધેન π/2 કહેવાય કે ના કહેવાય? બોલો આ વિસ્તારમાં છે કે નહીં? અને માટે tan ઇન્વર્સ tan ને મારે. tan ઇન્વર્સ tan ને મારે કારણ કે π/4 - x ની કિંમત -π/2 થી π/2 માં આવી ગઈ. ક્યાં આવી ગઈ? π/2 થી π/2 ના. 0 થી π/2 એ -π/2 થી π/2 નો ઉપગણ જ કહેવાય. શું કહેવાય? ઉપગણ જ કહેવાય. અને મારે tan ઇન્વર્સ tan ગયો, tan ઇન્વર્સ tan ગયો જવાબ આવ્યો π/4 - x. આને કહેવાય આન્સર. આને શું કહેવાય? આન્સર.